હેલો ફ્રેન્ડ્સ, બાલાજી એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ઇકોનોમિક્સમાં જે ફુગાવાને હું ઇન્ફ્લેશન કહી શકું છું, એ ઇન્ફ્લેશનને સ્ટાર્ટ કરીશું. આ જે છે થોડું લેવલ વાળું કન્સેપ્ટ છે, કેમ કે જો તમે આને સમજ્યું હશે તો જ તમે વાંચશો તો ત્યારે તમને ખબર પડશે. આ જે ટોપિક છે એ તમારે અકાઉન્ટન્ટ અને સબ અકાઉન્ટન્ટની એક્ઝામ જે કન્ડક્ટ કરવામાં આવેલી છે એની અંદર પણ છે, પ્લસ તમે કોઈ પણ જીપીએસસીની એક્ઝામ ક્લાસ 1 થી લઈ અને ક્લાસ 3 સુધીની આપશો તો એમાં પણ આ લેક્ચર છે ઉપયોગી રહેશે. ઇનશોર્ટ કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની તમે પ્રિપેરેશન કરતા હશો તો તમારે આ ટોપિક જે છે એ કમ્પલસરી આવશે. અને મારું નામ છે ડિમ્પલ લખતરિયા અને આ લેક્ચર હું મારા દ્વારા લઉં છું. મેં એમકોમ LLB કરેલું છે. તમને હું એવી ટ્રાય કરી છે કે બહુ સારા શબ્દોની અંદર તમને બહુ ઇઝીલી સમજાઈ જાય એ રીતે તમને હું સમજાવી શકું. બેઝિકલી આપણે એવું સમજતા હોય કે મોંઘવારી ફુગાવો મતલબ કે તો કેવી રીતે વર્ક કરે છે એ આપણે આગળ જોવાનું છે. એની પહેલા એક વસ્તુ એ સમજો કે ભાઈ આપણી એપ્લિકેશનની અંદર મોક ટેસ્ટ પેપરનું આયોજન કરેલું છે, જેની અંદર તમને 5+1 ફ્રીમાં એટલે કે 6 પેપર તમને મળશે. આની અંદર અમે લોકોએ જે જીપીએસસી પ્લસ જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જેટલી પણ એક્ઝામ લેવાયેલી છે એના ઓલ્ડ પેપરનું એનાલિસિસ કરી અને પછી આ ટેસ્ટ આખી છે ડિઝાઇન કરેલી છે. પ્લસ જે ટેક્સ્ટ બુક અને એની સાથે સાથે કોઈ પણ તમારા જે યુનિવર્સિટીનું બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીનું જે મટીરિયલ છે એમાંથી આ ક્વેશ્ચન લઈ અને અમે પ્રિપેર કરેલા છે. તો તમે એક વખત એક્ઝામ પહેલા આ એક્ઝામ આપી રહ્યો છો તો તમને એક્ઝામનો નેચર કેવો હશે, તમે એક્ઝામમાં કઈ જગ્યાએ ભૂલ નહીં કરો, કેમ કે અહીં જે ભૂલ થવાની હશે એ થઈ જશે, એક્ઝામની અંદર તમારી ભૂલ થઈ શકશે નહીં. તમે સ્ટાર્ટ કરી શકો છો આ લેવા માટે. અને હવે આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલા સમજવાનું છે આપણે ફુગાવો. તો એ કેવી રીતે છે હું તમને બેઝિક સમજાવી દઉં કે સપોઝ મારા શબ્દોમાં સમજાવું કે મારી પાસે આ બાસ્કેટ છે. આ બાસ્કેટ લઈ અને હું એક મોલમાં ગઈ. મારી પાસે ₹500 છે અને મારી પાસે બાસ્કેટની અંદર આટલી વસ્તુનો સમાવેશ થયો. હું જ્યારે 2020માં આ બાસ્કેટ લઈ અને હું મોલમાં ગઈ ત્યારે એ જ વસ્તુ હું આ બાસ્કેટ લઈ અને અત્યારે એટલે કે હું ₹500 લઈને જ મોલમાં જાઉં છું 2024ની અંદર, તો મારી પાસે જે વસ્તુ છે એ આટલી જ આવે. આને હું એમ કહીશ કે ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો. સમજો તમે હવે કે જ્યારે હું 2020માં ગઈ હતી ત્યારે મને ₹500 કોઈ 6 વસ્તુ જે છે આવેલી હતી અને એ જ વસ્તુને એ જ પૈસા લઈ અને હું જ્યારે 2024માં જાઉં છું ત્યારે મને 4 જ વસ્તુ જે છે એ મારા બાસ્કેટની અંદર આવે છે. તો આ શું કામ થાય છે? તો બેઝિકલી ફુગાવાનો મિનિંગ એવો થાય છે કે જે તમારી પરચેસિંગ પાવર પેરિટી મતલબ કે ખરીદ શક્તિ છે એ તમારી ઓછી થઈ જાય છે. એનો મિનિંગ એમ કે તમે આજે જે ₹500માં વસ્તુ લઈને આવેલા હોય એ જ ₹500માં તમે 2028માં જશો તો તમને એટલી વસ્તુ ₹500માં મળશે નહીં. એને આપણે મોંઘવારી કહીએ છીએ. પણ આ માર્કેટની અંદર એક્સ્ટ્રીમલી હાઈ લેવલનો ફુગાવો ન હોવો જોઈએ, કારણ કે એ જે છે એ આપણી મધ્યમ વર્ગ પ્લસ જે ગરીબ જનતા છે એના માટે આ વસ્તુ પોસિબલ નથી કે એ બધી વસ્તુને પરચેસ કરી શકે. હવે મોંઘવારી શું કામે હોવી જોઈએ? કારણ કે તમે સમજો કે એક મેન્યુફેક્ચરર છે, એ મેન્યુફેક્ચરર કોઈ પણ ફેક્ટરી કરી અને પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરે છે. તો એની પાસે સપોઝ ₹1 લાખ છે ને ઇન્વેસ્ટમેન્ટ કરે છે, તો એ એવું વિચારીને ઇન્વેસ્ટમેન્ટ કરશે કે મને આની અંદર હું રિસ્ક લઉં છું તો મને પ્રોફિટ થશે. અને જો મોંઘવારી હશે તો જ એને જે છે એ માર્કેટની અંદર એ બિઝનેસ પોતે કરશે. તો આપણને બેઝિકલી જે મોંઘવારી હોવી જોઈએ એ એવી હોવી જોઈએ કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટને પણ પ્રોબ્લેમ ના થાય અને જે આપણા જાહેર જનતા છે એ લોકો પણ લઈ શકે. એટલે મેન્યુફેક્ચરિંગ હબ જે લોકો ચલાવતા એ લોકોને એવું થાય કે મોંઘવારી હશે તો અમારે મેક્સિમમ પ્રોફિટ થશે. તો આ એવું બેલેન્સ કરવાનું છે આપણે
કે ભાઈ બંનેને માર્કેટની અંદર વાંધો ન આવે, એટલે મેન્યુફેક્ચરિંગ પણ રહે અને જાહેર જનતા પણ બધી વસ્તુ ખરીદી શકે. એટલે ±4% આરબીઆઈ નક્કી કરેલી મોંઘવારીનો દર છે. જો આનાથી વધી જાય છે, 5% થઈ જાય છે, તો ±4% +2 કરે છે, મતલબ આટલી મોંઘવારી જે છે એ આપણે વધારો ઘટાડો થાય છે. અને આ બેઝિકલી આપણો આઈડિયલ રેટ છે. આનાથી ઓછી હોય તો જે મોટિવેશન છે મેન્યુફેક્ચરિંગનું, એ મોટિવેશન રહેતું નથી, કારણ કે એ લોકો પોતે હવે પોતાનું જે છે ઇન્વેસ્ટમેન્ટ નહીં કરે, અને જો ઇન્વેસ્ટમેન્ટ નહીં કરે તો માર્કેટની અંદર બીજી બધી વસ્તુની જે છે એ શું થઈ જશે, સપ્લાય ઘટી જશે, તો ઓટોમેટિકલી પ્રાઇસ છે એ વધી જશે. તો આપણે સમજવાનું છે કે કઈ કઈ રીતે આપણો મોંઘવારી છે એટલે ફુગાવાનો દરમાં વધારો થાય છે, કઈ રીતે છે એ સમજીએ. સામાન્ય રીતે ભાવ વધારો એટલે ફુગાવો. નાણાંનું મૂલ્ય અથવા ખરીદ શક્તિમાં ઘટાડો થવો એ ફુગાવાની અવ્યવસ્થા છે. ફુગાવાને કારણે ખરીદ કિંમત તેમજ વ્યાજના દરમાં વૃદ્ધિ થાય છે, જેના કારણે રોકાણના ખર્ચમાં પણ વૃદ્ધિ થાય છે, જેના લીધે આર્થિક વૃદ્ધિની પ્રક્રિયામાં અવરોધ ઉત્પન્ન થાય છે. બરાબર છે? એટલે કે મેં તમને આ બધી વસ્તુ સમજાવી એ જ છે કે ભાઈ ખરીદી શક્તિ તેમજ વ્યાજના દરમાં પણ વૃદ્ધિ થાય છે અને રોકાણના ખર્ચમાં પણ વધારો થાય છે, અને આર્થિક વૃદ્ધિની પ્રક્રિયામાં જે છે એ અવરોધ આવે છે. એટલે ફુગાવો જે છે એની આઈડિયલ કન્ડિશન આપણે હોવી જોઈએ. પછી આપણે એ સમજવાનું છે કે ફુગાવા સંબંધિત જે ખ્યાલ છે એ ક્યાંથી આવ્યો. તો સૌથી પહેલાની જે વ્યાખ્યા છે ફુગાવાની, એ આપણને આપેલી છે એપી લર્નર દ્વારા. એપી લર્નર એમને એવી વ્યાખ્યા આપેલી છે કે વસ્તુના પુરવઠા કરતા તેની વધારે માંગ થાય તેવી સ્થિતિને ફુગાવો કહેવાય છે. આપણને એપી લર્નરે કેવી વ્યાખ્યા આપેલી છે કે ભાઈ વસ્તુના પુરવઠા કરતા, એટલે કે મારી પાસે પુરવઠો 100 નો હોય અને એના કરતા માંગ 150 ની હોય, તો જે આ કન્ડિશન થશે એને શું કહીશ, હું ફુગાવો કહીશ. કારણ કે ઓટોમેટિકલી હવે જે વ્યક્તિ જે છે એની પાસે જે પૈસા હશે એ જ આ વસ્તુ લઈ શકશે. બરાબર? તો આને જે છે એ ફુગાવો કહીશ. બેઝિક આપણે એવો અર્થ કાઢીએ છીએ કે જ્યારે અર્થવ્યવસ્થામાં વસ્તુઓ અને સેવાઓ ની આપૂર્તિની અપેક્ષાએ નાણાંની આપૂર્તિ વધારે થઈ જાય, ત્યારે આપણે મોંઘવારી છે એવું કહીએ છીએ. એનો મિનિંગ શું થાય, તો મારી પાસે વસ્તુ જેટલી છે, જેટલું હું મેન્યુફેક્ચર કરું છું એની કરતા નાણાંનો પુરવઠો વધી જાય છે, તો ઓટોમેટિકલી કે જેનો જે કોઈ પણ વસ્તુનો સપ્લાય વધી જાય તો એની વેલ્યુ ઘટી જાય છે. તો હું એવી કન્ડિશનને પણ શું કહીશ, ફુગાવો કહીશ. શું છે વ્યાખ્યા? તો કે જ્યારે અર્થવ્યવસ્થામાં વસ્તુઓ તેમજ સેવાઓની આપૂર્તિની અપેક્ષાએ નાણાંની આપૂર્તિ વધારે થઈ જાય તો કિંમતોમાં સતત વૃદ્ધિ થતી રહે, તો એને પણ આપણે શું કહેવાય, નાણાંનું મૂલ્ય ઘટે છે. મેં તમને કીધું હતું કે નાણાંની પરચેસિંગ જે છે કેપેસિટી ઘટી જાય છે, તો એને આપણે ફુગાવો કહીએ છીએ. તો બેઝિકલી આ ફુગાવાનો મિનિંગ છે. એના પછી છે ઈસ્ટ નાણાં સંકુચન, એટલે કે ડિસઇન્ફ્લેશન. તો આપણે ઇન્ફ્લેશનનો મિનિંગ તો જોઈ લીધો છે. હવે આપણે ડિસઇન્ફ્લેશન મિનિંગ જે છે એ આપણે જોવાનો છે. આ ફુગાવા પર નિયંત્રણ લાવવા માટેની વ્યવસ્થા છે. ફુગાવા પર આપણે નિયંત્રણ લાવવું હોય તો કઈ રીતે લાવી શકીએ, તો કે આ ફુગાવા પર નિયંત્રણ લાવવા માટેની વ્યવસ્થા છે, જેના અંતર્ગત કિંમતોને ધીમે ધીમે ઘટાડી સામાન્ય સ્તર ઉપર લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે, જેથી ફુગાવાના દરમાં ઘટાડો થાય છે, પરંતુ તે સકારાત્મક બની રહે છે. ઈસ્ટ નાણાં સંકુચન એટલે શું? તો કે હું શું કરીશ કે ફુગાવાના દરને ધીમે ધીમે નિયંત્રણ લાવીશ.
એમાં શું કરીશ, નિયંત્રણ લાવીશ અને જે સામાન્ય સ્તર છે એના ઉપર લાવવાની હું ટ્રાય કરીશ. એની કહેવામાં આવે છે ઈષ્ટ નાણાં સંકુચન. જો નાણાંનું સંકુચન કરું છું, મતલબ એનો જે છે એ હું એને નિયંત્રણ લાવીને ઘટાડીશ, જેથી કરીને તમને આપણું જે છે એ ફુગાવાની જે સ્થિતિ છે એને કંટ્રોલ કરવા માટે. તો ઈષ્ટ નાણાં સંકુચનનો જે એનું ઇંગ્લિશ થાય છે ડિસઇન્ફ્લેશન, એમાં બેઝિકલી આપણે નાણાંની જે પરિસ્થિતિ છે એને નિયંત્રણ લાવવા માટે નું આ એક ટૂલ છે. આને હું બીજા શબ્દોમાં એવું કહીશ કે જે છે એ તમે કંટ્રોલ કરો છો, અને આ જે છે એ રાજકોષીય નીતિથી કંટ્રોલ કરવામાં આવે છે. મતલબ સરકાર છે રાજકોષીય નીતિનો એક ભાગ છે, એટલે આ વસ્તુ જે છે એ સરકાર કરશે. હવે તમે સમજો કે તમને હું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું તો તમને ખબર હતી કે જ્યારે COVID-19 ની પરિસ્થિતિ હતી તો COVID-19 ની અંદર કેવી પરિસ્થિતિ થઈ ગઈ હતી, તો કે બધી જ વસ્તુના ભાવમાં એકદમ વધારો થઈ ગયો હતો. જે બેઝિક નેસેસિટી હતી એના કરતા બહુ બધી વસ્તુમાં ભાવ વધારો થઈ ગયો હતો, અને કોઈ લોકો પાસે મોટિવેશન નહોતું. ત્યારે સરકારે શું કરેલું હતું કે નાણાં છે એ બધા પાસે હતા નહીં, તો સરકારે એ લોકોને મોટિવેશન આપવા માટે પેકેજ પ્રોવાઈડ કર્યા હતા, આત્મનિર્ભરના પેકેજ. અને બધા લોકોને ઇન્વેસ્ટરોને કીધું કે તમે ઇન્વેસ્ટ કરો અને માર્કેટની અંદર જે છે એ મનીનું સર્ક્યુલેશન વધારો કરો, કારણ કે મનીનું સર્ક્યુલેશન વધવું એ કમ્પલસરી છે. તો આપણી પાસે ત્યારે જે પરિસ્થિતિ આવી હતી એને મંદીની પરિસ્થિતિ કહેવાય છે, કે ત્યારે આપણી આ મંદીની પરિસ્થિતિ પાછી ન હોવી જોઈએ, કારણ કે તો બધા નાણાંના સંકુચન કરી દેશે, તો માર્કેટની અંદર જે છે એ મની જે છે એનો સપ્લાય ઘટી જશે, તો એ પણ થવું જોઈએ નહીં. તો આપણે બંને સિચ્યુએશનમાં વિન વિન રહેવાનું છે કે ભાઈ એકદમ ફુગાવો પણ ના થવો જોઈએ અને હાઈલી જે છે એ લોકોની અંદર મંદી પણ પરિસ્થિતિ ન આવી છે. એટલે તમને ખબર છે કે COVID-19 કમ્પ્લીટ થયું તો સરકારે બહુ જ બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યું, ઘણી બધી હોસ્પિટલ્સ બનાવી નાખી, પછી ઘણી જેટલા તમે જગ્યાએ જોશો એટલા જગ્યાએ રોડ રસ્તાનું તમને બધી જગ્યાએ સરકારે કીધું. તો એનાથી શું થશે કે સરકારની પ્રોપર્ટીમાં પણ વધારો થશે, મતલબ સરકારની જે જાહેર પ્રોપર્ટી છે પ્લસ મનીનું સર્ક્યુલેશનમાં વધારો થઈ જશે, જેથી કરીને લોકોને એ વસ્તુની અંદર પરચેસ કરી શકે. કેમ કે જેમ તમારું નાણું છે એ માર્કેટમાં ફરશે તો જ તમારે આ નાણાંને વેલ્યુમાં વધારો થશે. હું તમને એક વખત જ્યારે નાણું ચેપ્ટર લઈશ ત્યારે એ વસ્તુ સમજાવીશ કે ભાઈ તમારી 100 રૂપિયાની નોટ છે એ કેટલા રૂપિયાનું કામ કરી આવે છે, એને કેપિટલાઇઝેશન કહેવાય છે. એ હું તમને જ્યારે સમજાવીશ ત્યારે હું તમને એનું ડિટેલમાં એનાલિસિસ કરીશ. અત્યારે એટલું સમજો કે નાણાંને જે છે એને સર્ક્યુલેશનમાં લાવવું પડશે, નહીતર જે છે આપણી ઇકોનોમી ઠપ થઈ જશે. નેક્સ્ટ ટોપિક છે આપણું નાણાંનું સંકુચન. નાણાંનું સંકુચન મતલબ શું થાય તો કે અર્થવ્યવસ્થામાં વસ્તુઓ તેમજ સેવાઓની પુરવઠાની અપેક્ષાએ તેની માંગ ઓછી થઈ જાય તો તેની કિંમતો માં ઘટાડો થાય છે, જેને નાણાંનું સંકુચન કહે છે. નાણાંનું સંકોચનનું મીનિંગ શું થશે કે આ બાજુ તમારી વસ્તુઓ અને સેવાઓ છે, એની કમ્પેરિઝનમાં તમારી જે નાણું છે એની માંગ શું થઈ જશે, ઓછી થઈ જશે. ટૂંકમાં વસ્તુઓ અને સેવાઓ પુરવઠાની અપેક્ષાએ તેની માંગ ઓછી થઈ જશે. મતલબ કોઈ પણ વસ્તુ છે એનું મોટિવેશન નહીં રહે, મતલબ મંદીની પરિસ્થિતિ આવી જશે એટલે નાણાંનું શું થઈ જશે, સંકોચન, અને કિંમતોમાં ઘટાડો થશે. જ્યારે તમારી કિંમતોમાં ઘટાડો થાય કોઈ પણ ઇન્વેસ્ટર આવશે નહીં.
શું કામ ઇન્વેસ્ટમેન્ટ કરવા? કારણ કે એને એનું પ્રોપર જે પ્રોફિટ છે એ મળશે નહીં. તો આ પરિસ્થિતિને આપણે કહેવાની છે ડિસ્ફ્લેશન. ઇન્ફ્લેશન મતલબ ભાવ વધારો, અને અપોઝિટ પરિસ્થિતિ એટલે ઇન્ફ્લેશન. બરાબર. એના પછી છે પુનઃ ફુગાવો. એનો મિનિંગ એવો થશે કે નાણાંના સંકુચન પર નિયંત્રણ લાવવાની અવસ્થા. કે ભાઈ મારે નાણાંનું સંકુચન થઈ ગયું છે, તો પરિવાર મારે શું કરવું પડશે કે ભાઈ નાણાંનું સંકુચન થઈ ગયું છે, એ સંકુચન પર હું નિયંત્રણ લાવીશ. મતલબ જે કોરોનાની પરિસ્થિતિમાં મોદી સરકારે જે આત્મનિર્ભર પેકેજ આપેલા છે એને આપણે નાણાંના સંકોચનની અંદર શું કર્યું છે? નિયંત્રણ લાવવાનું છે. કારણ કે બધા લોકો જે છે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે જે છે એ આવતા નહોતા, જેની અંતર્ગત ખૂબ જ ઘટી ગયેલી કિંમતો ને ધીમે ધીમે વધારીને સામાન્ય સ્તર પર લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તેની અંતર્ગત કરમાં ઘટાડો, વ્યાજ દરમાં પણ ઘટાડો વગેરે દ્વારા અર્થવ્યવસ્થામાં નાણાંનો પુરવઠો વધારવામાં આવે છે. જો હવે તમને એમ કેમ એવું લાગે છે કે ભાઈ કરમાં કેમ ઘટાડો, તો ટેક્સ છે એ સપોઝ હું 50,000 રૂપિયા મંથલી ઇન્કમ હોય મારી, અને સરકાર મારી પાસેથી 10% ટેક્સ લેતી હોય, મતલબ 5,000 રૂપિયા લે ટેક્સ. હવે 10%ની બદલે 5% ટેક્સ કરી નાખું, તો હવે 2,500 રૂપિયા જ મારે પે કરવા પડશે. તો હવે મારી પાસે ઓન હેન્ડ કેટલા રૂપિયા રહ્યા? 47,500 રૂપિયા. જે પેલા 45,000 રહેતા હતા એ હવે કેટલા રહેશે? તો 47,500. એટલે આ પૈસા છે વધારે પાછા માર્કેટની અંદર જે છે એ કરીશ, પ્લસ વ્યાજદરમાં ઘટાડો પણ કરી નાખશે. મતલબ હવે હું કોઈ લોન લેવા જઈશ તો પેલા લોન ઉપર હું એમ કહું છું કે ચલો મારે એક કાર લેવી છે, જે કારની કિંમત છે 5 લાખ રૂપિયા. તો 5 લાખની કાર ઉપર જો મને 9% ઇન્ટરેસ્ટ પર જ મને કાર મળી જતી હોય, તો હું કારની વેલ્યુ છે એ મારે અરાઉન્ડ તમારે જોશો તો મંથલી તમને 5,000 થી પણ ઓછું જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ લાગશે. તો જેથી કરીને તમે જે છે કારને પરચેસ કરશો. હવે હું એમ કહું કે ચલો ભાઈ તમે 15% રેટ ઓફ ઇન્ટરેસ્ટ, એમ કે ખમી જા ભાઈ, થોડાક દિવસ પછી આપણે લઈશું. એટલે કે દરેક વ્યાજ દરની અંદર પણ ઘટાડો કરશું અને કરમાં પણ ઘટાડો કરશું. ઓટોમેટિકલી આ બધી વસ્તુમાં હું ઘટાડો કરીશ, એટલે માર્કેટની અંદર શું થશે તો કે મની સપ્લાય છે એટલે કે નાણાંનો પુરવઠો છે ને વધારો થઈ જશે. એટલે પહેલા ફુગાવાની પરિસ્થિતિ હતી, તો ફુગાવાની પરિસ્થિતિમાંથી આપણે એવું બને અમુક વખત જ્યારે COVID-19 ની પરિસ્થિતિ આવે ત્યારે ડિસઇન્ફ્લેશન એટલે કે નાણાંનું સંકુચન થઈ જાય, અને તો પછી ફરીથી આપણે થોડુંક પુનઃ ફુગાવો, પણ આપણે એવી રીતે ધીમે ધીમે માર્કેટની અંદર પૈસાને લાવશું જેથી કરીને કે તમારી વસ્તુઓ અને સેવાઓ પણ એટલો વધારો હું કરી શકું. કારણ કે બેઝિકલી આપણે કેવું હોવું જોઈએ આઈડિયલ કન્ડિશન, કે જેટલી મારી વસ્તુઓ અને સેવાઓ બને છે એટલા જ સામે નાણાંઓ હોવા જોઈએ. નહીતર કેવું થશે? કેમ સરકાર, તમને પ્રશ્ન થાય કેમ કે સરકાર એવું નથી કરતી કે મને 10,000 પેકેટ આપી દે. સરકાર દર મહિને એવું નક્કી કરી દે કે ચલો બધાના ખાતામાં 10,000 રૂપિયા આપી દઈશ. તો 10,000 રૂપિયા આપી તો દેશે, પણ એની સામે એટલો વસ્તુ અને સેવાઓનો પુરવઠામાં વધારો થયો કે નહીં એ પણ જોવું મળશે. જો એવું નહીં થાય તો શું થશે? માર્કેટની અંદર પૈસો જે છે એ સર્ક્યુલર થવા માંડે, તો ઓટોમેટિકલી પૈસાની વેલ્યુ શું થઈ જાય?
ઓછી થઈ જાય. એટલે જેટલો સામે તમારો નાણાંનો પુરવઠો છે એટલું જ તમારી વસ્તુઓ અને સેવાઓનું પણ ઉત્પાદન થવું જોઈએ. મતલબ ત્રણ સેક્ટરમાં જેટલી બી વસ્તુ છે એનું પણ ઉત્પાદન થવું જોઈએ. એવી જ રીતે નાણાંનો જે છે એ પ્રવાહને આપણે નક્કી કરવાનો છે. બેઝિકલી આપણે માર્કેટની અંદર નાણાંનો પ્રવાહને કેવી રીતે વધારી શકીએ, કેવી રીતે ઘટાડી શકીએ, કેવી રીતે જે છે એને આઈડિયલ કન્ડિશનમાં લાવી શકીએ છે, એ બધું જ કામ જે છે એ આપણી આરબીઆઈ બેંક મોનિટરી પોલિસી દ્વારા જ કરે છે. અને આ બધું કંટ્રોલ કરશે ફુગાવાનો એ બધી વસ્તુ આરબીઆઈ અને સરકાર બંને નક્કી કરી અને પછી આ બધી કન્ડિશન છે એને નક્કી કરશે. બરાબર. એના પછી છે મંદીગત ફુગાવો. મંદીગત ફુગાવો મતલબ શું થશે તો કે ફુગાવાની એવી પરિસ્થિતિ કે જેની અંદર મંદી તેમજ ફુગાવો બંનેની સ્થિતિ સાથે સાથે જોવા મળે. મંદીગત ફુગાવામાં કેવું થશે કે ફુગાવો અને મંદી આ બંનેની પરિસ્થિતિ જ્યારે એક સાથે જોવા મળે છે એ પરિસ્થિતિને મારે મંદીગત કહેવામાં આવે છે. એનો મિનિંગ એવો થાય કે બેરોજગારી પણ હશે અને ફુગાવો પણ હશે, તો જ આવી પરિસ્થિતિ આવે. કારણ કે જો મારી પાસે પૈસા નથી તો હું એને શું કહીશ કે મારી પાસે જે છે એ પૈસા નથી, બેરોજગારી છે, તો હું કોઈ પણ વસ્તુ લેવા માટે જ નહીં જઈશ. એટલે ફુગાવો પણ છે અને બેરોજગારી પણ છે. તો શું થશે કન્ડિશન? એને કહેવાય છે મંદીગત ફુગાવો, મતલબ ટેગફ્લેશન. બંને પરિસ્થિતિ જ્યારે તમને એક સાથે જોવા મળે છે ત્યારે એમાં શું થઈ જશે પરિસ્થિતિની અંદર? તમે જુઓ કે તમે બેરોજગારી કોને કહે? હું બેરોજગાર છે એવું કહી શકું? એક કોઈ એમકોમ કરેલો સ્ટુડન્ટ છે, એ એમકોમ સ્ટુડન્ટ છે, એ પોતાની ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન માટે 1 વર્ષ આપે છે, તો આ દરમિયાન એ કોઈ પણ કામ કરતો નથી, તો આ પરિસ્થિતિને હું બેરોજગારી કહી શકું. શું કામ? કારણ કે એને પોતાના મગજના ઇમ્પ્રુવમેન્ટ માટે, પોતાના નોલેજ માટે એને શું કરેલું છે કે ભાઈ આટલા ટાઈમની અંદર એ પોતે જે છે એ વધારે પડતો જે છે એ કામની શોધમાં નથી. પણ બેરોજગારીની કન્ડિશન ક્યારે કે હું માર્કેટમાં જે રેટ પર ચાલે છે એ જ રેટ ઉપર કામ કરવા રેડી છું. મતલબ 10,000 માર્કેટમાં ચાલે છે અને આ 10,000 કરવા માટે પણ રેડી છું, છતાં મને કામ નથી મળતું, તો એ કન્ડિશનને બેરોજગારી કહેશું. એટલે બેરોજગારીની પરિસ્થિતિ બહુ જ ભયાનક ખરાબ છે કે જેને સ્ટેગફ્લેશન કહેવાય. એ પરિસ્થિતિ બહુ ખરાબ છે. ફુગાવો પણ છે અને મંદી છે, એટલે એક સાથે છે. એમાં બેરોજગારી અને ફુગાવો બંને છે. આખી વ્યાખ્યા વાંચું છું. જ્યારે અર્થવ્યવસ્થામાં મંદી તેમજ ફુગાવો બંનેની સ્થિતિ સાથે સાથે જોવા મળે છે, એટલે કે બેરોજગારી તેમજ ફુગાવો સાથે સાથે હોય તેને નિષ્પદન એટલે કે મંદીગત ફુગાવો કહે છે. આ સ્થિતિમાં ફુગાવાનો દર ઊંચો, આર્થિક વૃદ્ધિનો દર નીચો, બેરોજગારીના દરના સ્થિર રૂપથી ઊંચો બની જાય છે. આ પરિસ્થિતિને મારે સ્ટેગફ્લેશન કહેવાય છે. નેક્સ્ટ વસ્તુ જોવાની છે આપણે ક્યુફ્લેશન્સ, મતલબ કે ક્યુફ્લેશન્સ. આનો ઇંગ્લિશ તો છે ક્યુફ્લેશન્સ અને ગુજરાતી પણ ક્યુફ્લેશન જ છે. ફુગાવો અને નાણાંનું સંકોચનની સ્થિતિ જ્યારે એક સાથે જોવા મળે છે, ફુગાવો અને નાણાંનું સંકોચન, આ બંનેની પરિસ્થિતિ તમને જ્યારે એક સાથે જોવા મળે છે ત્યારે ક્યુફ્લેશન્સ કહેવાય છે. મૂલ્યની વૃદ્ધિથી તાત્પર્ય છે કે સમસ્ત વસ્તુઓ મૂલ્યની વૃદ્ધિથી નથી, પરંતુ એક વિશેષ વસ્તુ અથવા તો વસ્તુઓના નાના સમૂહમાં થયેલી મૂલ્યની વૃદ્ધિથી થાય છે. આ સ્થિતિમાં થોડા ક્ષેત્રોમાં ઊંચો ફુગાવાનો દર, કિંમત સ્તરમાં ભારે વૃદ્ધિ જોવા મળે છે. બીજી બાજુ થોડા ક્ષેત્રોમાં નાણાં સંકોચન અથવા તો કિંમત સ્તરમાં ઘટાડો જોવા મળે છે. આ પરિસ્થિતિમાં જે બધા સેક્ટર છે આપણા ઓલ સેક્ટરની અંદર અમુક સેક્ટરમાં એવું બનશે કે ભાઈ
જે નાણાંનો ફુગાવાનો દર એકદમ ઊંચો રહેશે અને અમુક સેક્ટરની અંદર જે છે એ સેક્ટર ડિક્રીઝ થઈ જશે. તો આ બંને પરિસ્થિતિ જ્યારે ભેગી થાય છે ત્યારે ફ્લ્યુફ્લેશન્સ કહેવાય છે. આનો મિનિંગ એમ કે ફુગાવો પ્લસ નાણાંનું સંકુચન બંને પરિસ્થિતિ ભેગી થશે ત્યારે મારે જે પરિસ્થિતિ આવશે એને ક્યુફ્લેશન્સ કહેવામાં આવે છે. જો આ બધી ટર્મ થોડી જે છે એ સમજવાવાળી કન્સેપ્ચ્યુઅલ છે, જેથી કરી અને તમને બેઝિક માહિતી પ્રોવાઈડ થઈ જાય. એટલા માટે અમારો એક પ્રયાસ છે, જેથી કરીને અમે તમને એવી પરિસ્થિતિમાં લાવી શકીએ કે તમારે જ્યારે એક્ઝામ આવે ત્યારે તમને જે છે બેઝિક માહિતી એટલીસ્ટ આ લેક્ચર તમે જોઈને ગયા હોય તો તમારા બેઝિક જે છે એ ક્લિયર થઈ જાય અને તમને જે છે એ આરામથી તમે એમસીક્યુ તમારા સોલ્વ કરી શકો છો. આ આટલી કન્ડિશન છે એ માર્કેટની અંદર હોય. આપણે કઈ કઈ કન્ડિશન જોઈ તો સૌથી પહેલા મેં તમને ફુગાવો સમજાવ્યો, પછી ઈસ્ટ નાણાં સંકુચન એટલે ડિફ્લેશન, નાણાંનું સંકોચન એટલે કે ડિફ્લેશન, એના પછી આપણે પુનઃ ફુગાવો, પછી નિસ્પંદન અથવા તો મંદીગત ફુગાવો, એના પછીનો આપણે ટોપિક જોયો છે ક્યુફ્લેશન. બરાબર, તો આ આટલી કન્ડિશન છે ફુગાવાને ધ્યાનમાં લઈ આપણે જોવાની છે. હવે આપણે જોવાના છે ફુગાવાના પ્રકાર. એમાં સૌથી પહેલો ફુગાવાનો પ્રકાર છે માંગ પ્રેરિત ફુગાવો. મતલબ કે નામ જ એવું કે છે કે ભાઈ માંગને આધારે જે ફુગાવાની પરિસ્થિતિ થાય એને માંગ પ્રેરિત ફુગાવો કહેવાય છે. બેઝિકલી હું તમને સમજાવું કે જ્યારે COVID-19 ની પરિસ્થિતિ હતી તો COVID-19માં સેનિટાઈઝર જે છે એ અને માસ્ક એની માંગ એક્સ્ટ્રીમલી હાઈ થઈ ગઈ હતી, તમને ખબર છે. તો આ જે ફુગાવો હતો એને આપણે માંગ પ્રેરિત ફુગાવો કહેશું કે માંગ વધવાને કારણે જે ભાવ વધારો થાય છે એને આપણે ફુગાવો કહીએ છીએ. તો આમાં બેઝિકલી શું થશે કે સામે એટલી વસ્તુઓનું ઉત્પાદન નહીં થાય અને માંગ જે છે એ વધી જશે. તો આ પરિસ્થિતિમાં ફુગાવો થશે, કેમ કે જેટલા લોકો એબલ છે એ બધા લોકો જે છે એ લઈ શકશે અને બીજા લોકો છે એ નહીં લઈ શકે. તો ઓટોમેટિકલી જે માંગ ભાવમાં વધારો થાય છે અને માંગ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. એના પછી છે ખર્ચ પ્રેરિત ફુગાવો. ખર્ચ પ્રેરિત ફુગાવાની અંદર શું થશે કે ઉત્પાદન ખર્ચમાં વધારો થયો. ટૂંકમાં તમને ખબર છે કોઈ પણ વસ્તુનું આપણે ઉત્પાદન કરવું છે તો એની અંદર લેન્ડ, લેબર, કેપિટલ અને એન્ટરપ્રિન્યોર એટલે કોઈ પણ વ્યક્તિ, બરાબર. તો આટલી વસ્તુ જોશે, કોઈ જમીન જોશે, કોઈ બધા મજૂરો જોશે, આપણી પાસે મૂડી જોશે અને એન્ટરપ્રિન્યોર જોશે. હવે આ ચાર વસ્તુ ભેગી કરી અને આપણે ઉત્પાદન કરીએ છીએ. હવે એવું બન્યું કે મજૂરીનો દર છે, આ મજૂરીના દરમાં પેલા 300 પર ડે મજૂરી હતી ને હવે 500 પર ડે મજૂરી છે. તો ઓટોમેટિકલી જે વસ્તુ તમે બનાવો છો એ વસ્તુની મજૂરીમાં ભાવ વધી ગયો એટલે એનો ભાવ જે છે એ વધારો થશે. ટૂંકમાં તમારું જે મેન્યુફેક્ચરિંગ છે એ મેન્યુફેક્ચરિંગનો ખર્ચ જ વધી ગયો એની કોસ્ટ, તો ભાવ ઓટોમેટિક વધી જશે. તો એને કહેવામાં આવશે ખર્ચ પ્રેરિત ફુગાવો. એવી જ રીતે એવું બને કે મૂડી પર વ્યાજ છે એ વધી ગયું. પછી આની અંદર લેન્ડ છે તો લેન્ડ મતલબ જે જમીન છે જમીનનો રેટ વધી ગયો, મતલબ એ પણ વધી ગયો. પછી એવું બને કે જે તમે રો મટીરિયલ લેવો છો, કોઈ પણ કન્ટ્રી પાસેથી ઇમ્પોર્ટ કરો છો તો એના ભાવમાં વધારો થઈ ગયો. તો પણ તમારો જે છે એ ઓટોમેટિકલી કોસ્ટિંગ છે કોઈ પણ યુનિટ એ વધારે આવશે. તો તમારા જે ખર્ચમાં વધારો થયો છે એને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. આના કારણે પણ ભાવ વધારો થશે. એના પછી છે નીચો ફુગાવો. જો ફુગાવાનો દર એકલ સંખ્યામાં એટલે કે 1 થી 9 ની વચ્ચે રહે તો આ પરિસ્થિતિને નીચા ફુગાવાની સ્થિતિ કહેવામાં આવે છે. અને આપણી આરબીઆઈ એ નક્કી કરેલું છે, મેં તમને હમણાં સમજાવ્યું કે ±4 અને એમાં આપણે 2% નો વધારો ઘટાડો કર્યો છે. તો હું કહી શકું કે 2%થી લઈ અને 6% સુધીનો જે સામાન્ય સ્થિતિ છે એને જે છે નીચો ફુગાવાનો કહેવાય. તો આ પરિસ્થિતિ આપણી ડેવલપિંગ કન્ટ્રી માટે બરાબર છે. અને જો ડેવલપિંગ કન્ટ્રી હશે, તમને પૂછશે કે ડેવલપિંગ કન્ટ્રી માટે ડેવલપ કન્ટ્રીમાં કેટલો ફુગાવાનો દર હશે,
તો 1 થી 3% જેટલો જ ડેવલપ કન્ટ્રીની અંદર ફુગાવાની સીમા નક્કી કરેલી છે. જેમ તમારી કન્ટ્રી ડેવલપ થઈ જાય છે એમ તમારો બોજ ફુગાવાનો દર જે છે નીચો હોય છે. આ તમારો નીચો ફુગાવાનો દર. એના પછી છે દોડતો ફુગાવો. દોડતો ફુગાવો મતલબ શું? તો કે 10 થી 20% વચ્ચે જો ફુગાવાનો દર થઈ જાય તો આ ફુગાવાના દરને દોડતો ફુગાવાનો દર કહેવામાં આવે છે. અને આના માટે રાજકોષીય નીતિથી જ એને નિયંત્રણમાં લાવી શકે છે. આ જે છે ઇકોનોમીની અંદર બહુ જ ખરાબ પરિસ્થિતિ આવે છે, કારણ કે આની અંદર સરકાર જે છે એના ઉપર બહુ જ મોટા પ્રમાણેનું પ્રેશર આવે છે કે 10 થી 20% થઈ ગયા અને એની સામે સરકાર એટલી આવકમાં વધારો કરી શકતી નથી. તો દોડતો ફુગાવો જે છે એ ફુગાવાના દરમાં 10 થી 20%માં જ્યારે ફુગાવાનો દર રહે ત્યારે એને કહેવામાં આવે છે દોડતો ફુગાવો. એના પછી છે ઝડપી ફુગાવો. તો ઝડપી ફુગાવો રહે છે 20% થી લઈ અને 1000% સુધીમાં જો વધારો થઈ જાય છે તો આને કૂદતો અથવા તો દોડતો, બહુ ઝડપી કહેવાય, કેમ કે કૂદકા બહુ જોરથી મારવાના હોય તો 1000% સુધીની જે ભાવ ફુગાવાનો દર થઈ જાય છે તો એવું રહે છે. જ્યારે 1970 અને 1980માં લેટિન અમેરિકાના જે દેશ છે આર્જેન્ટિના, પછી ચીલી, બ્રાઝિલ, જે દક્ષિણ અમેરિકાના દેશ છે એની અંદર આ પરિસ્થિતિ આવ્યું હતું ત્યારે 50% થી લઈ અને 700% સુધીનો ફુગાવાનો દર પહોંચ્યો હતો, ઝડપી ફુગાવો. પછી છે અતિ ફુગાવો, મતલબ હાઇપરફ્લેશન. હાઇપરફ્લેશન જે છે ઈ આવે છે 1000% થી પણ વધારે ફુગાવો. વસ્તુની વૃદ્ધિ થાય છે એ. અને આ સૌથી પહેલા 21મી સદીમાં આવો ફુગાવો આવેલો તો એ ફુગાવો આવ્યો તો ઝિમ્બાબ્વેમાં, જેની અંદર હાઇપર ફુગાવો જે છે એ જોવા મળ્યું છે અને એનો બહુ હાઈલી જે છે એમાં ભાવ વધારો થઈ ગયો હતો. બરાબર, તો આ પરિસ્થિતિને હાઇપર ફુગાવો કહેવામાં આવે છે. એના પછી છે કોર ફુગાવો. આ જે છે એ કોર ફુગાવો 1981માં ઇકોનોમિક્સે વ્યાખ્યા આપેલી અને 2 પ્રકાર આપ્યા, એક સ્થાયી ફુગાવો અને એક આપ્યું એને અસ્થાયી ફુગાવો. જ્યારે વસ્તીની વૃદ્ધિ, ઔદ્યોગિકરણ, નગરીકરણ જેવા સ્થાનિક કારણો કારણે ભાવમાં વધારો થાય તો એને સ્થાયી ફુગાવો કહેવાય. આ પરિસ્થિતિ થશે તો ઓટોમેટિકલી ફુગાવામાં પછી દરમાં વધારો થશે. પણ એનાથી વિપરીત પરિસ્થિતિ, ચોમાસું સારું ન હોવું, ટૂંકમાં જે છે સુખાની પરિસ્થિતિ, પ્રાકૃતિક કોઈ આપત્તિ આવી ગઈ, COVID-19 છે, કોઈ શું કહેવાય અર્થક્વેક, આવી પરિસ્થિતિ આવી ગઈ ત્યારે ફુગાવો થાય તો આ કારણે જે થાય એને અસ્થાયી ફુગાવો કહેવાય. આ તો રહેશે જ, સ્થાયી મતલબ કે આટલો ફુગાવાનો દર તો રહેશે જ, આ પરમનન્ટલી છે, અને અસ્થાયી મતલબ કે રહેશે નહીં. કોર ફુગાવામાં ખાદ્ય કિંમત તેમજ ઈંધણની કિંમતોમાં થવાની વધઘટને જોડવામાં આવતી નથી. તમને પૂછશે કે ભાઈ કોર ફુગાવામાં કઈ વસ્તુ નથી જોડવાની, તો કે આને આપણે ખાદ્ય અને ઈંધણની કિંમતોને જોવાની નથી, કારણ કે જો આ વસ્તુમાં ફુગાવાનો દર થશે તો ગરીબો લોકોની પરિસ્થિતિ પણ બહુ જ ખરાબ થઈ જશે. એટલે સરકાર આમાં બહુ જ ધ્યાન આપે કે આ વસ્તુની કિંમતની અંદર જે છે એ મેન્ટેન રહેવી જોઈએ. તમને ખબર છે કે ભાઈ કોઈ હું લેપટોપની કિંમત છે, કોઈ ફ્રીજની કિંમત છે, એમાં વધારો થાય તો સરકાર બહુ ધ્યાન ન દે. ડાયમંડની કિંમતમાં, લક્ઝરિયસ આઇટમમાં સરકાર ધ્યાન ન દે. પણ જો ડુંગળી છે, ટમેટા છે, કે જે બેઝિક નેસેસિટી છે, દૂધ, દહીં, આવી પરિસ્થિતિમાં જ્યારે ખાદ્ય કિંમતોમાં વધારો થઈ જાય છે ત્યારે સરકાર પોતે આવી અને સબસિડીને બધું પ્રોવાઈડ કરવા માંડે છે, જેથી કરીને કિંમત જે છે એને કંટ્રોલ કરી શકાય છે. બરાબર, તો કોર ઇન્ફ્લેશનની અંદર 2 પ્રકાર છે, સ્થાયી ફુગાવો અને અસ્થાયી ફુગાવો. તો એ પણ તમે જોઈ શકો છો. એના પછી છે હેડલાઇન ફુગાવો.
જથ્થાબંધ ભાવ સૂચકાંકને આધારે જથ્થાબંધ ભાવ સૂચકાંકના આધાર પર સમગ્ર ફુગાવાને માસિક આધાર પર જે જાહેર કરવામાં આવે છે એને આપણે કહેવામાં આવે છે હેડલાઇન ફુગાવો. હવે હેડલાઇન ફુગાવાની અંદર ખાદ્ય વસ્તુઓ એની સાથે સાથે ઈંધણનો પણ સમાવેશ કરવામાં આવે છે. જ્યારે કોર ફુગાવાની અંદર આપણે ખાદ્ય વસ્તુઓ અને ઈંધણનો સમાવેશ કરતા ન હતા અને આ જે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ થી ફુગાવા છે એની કરવાની જે પદ્ધતિ છે એ આપણે 2015 આ જે છે એ આપણે સ્ટાર્ટ કરેલી છે ફુગાવો ગણવાની. કારણ કે 2015 પછી સરકારે આ નીતિ અપનાવેલી છે. આના પરથી આપણને એ ખબર પડશે કે જે પ્રોડક્શન કોસ્ટ છે કોઈ પણ વસ્તુની એની અંદર જ ભાવ વધારો નથી થતો ને તો સરકારને એની નીતિમાં ચેન્જીસ કરવાની ખબર પડે કે કઈ જગ્યાએ મારે બદલાવવી પડશે નીતિ. એના કારણે આપણને હેડલાઇન ફુગાવો છે એ ફાઇન્ડ આઉટ કરે છે. એના પછી છે આયાતિત ફુગાવો. જો મને કે જ છે નામ કે આયાતિત મતલબ કે ઇમ્પોર્ટેડ. જે વસ્તુ તમે ઇમ્પોર્ટ કરો છો એ ઇમ્પોર્ટ ની અંદર જ જો એ દેશની અંદરથી તમે લો છો અને ભાવ વધે છે તો તમારે દેશની અંદર પણ એ વસ્તુનો ભાવ વધશે. ફોર એક્ઝામ્પલ પેટ્રોલિયમ પ્રોડક્ટ. તો પેટ્રોલિયમ પ્રોડક્ટ છે એ આપણે ઓપેક કન્ટ્રીમાંથી લઈએ છીએ, બરાબર છે. તો એ કન્ટ્રીમાં જો પેટ્રોલિયમના પ્રાઇસ વધી જશે તો ઓટોમેટિક આપણા દેશની અંદર પણ ભાવ વધારો થશે. તો આ પણ એક ટાઈપ છે. હવે આમાં શું કરે, જ્યારે વિદેશી વસ્તુઓ આયાત કરેલા કાચા ઉત્પાદનની કિંમતોમાં વૃદ્ધિને કારણે જો આપણો ફુગાવો ફેલાય છે તો આપણે એને આયાતિત ફુગાવો કહેવામાં આવે છે. શું કહેશું? વિદેશોથી આયાત થતી કાચા ઉત્પાદનોમાં જો ભાવમાં વધારો થાય, ઉત્પાદિત કિંમતોમાં વૃદ્ધિને કારણે જો વધારો થાય છે તો આપણે એવું કહી શકીએ કે ભાઈ આયાતિત ફુગાવો છે. એના પછી નેક્સ્ટ ટોપિક છે સંરચનાત્મક ફુગાવો મતલબ સ્ટ્રક્ચરલ ઇન્ફ્લેશન. હવે આ જે ફુગાવો છે એનો મીનિંગ એવો થાય છે કે ફુગાવો માત્ર પુરવઠા કરતા માંગની અધિકતાને કારણે જ ફેલાતો નથી, પરંતુ અર્થવ્યવસ્થામાં સરકારની નાણાકીય નીતિને કારણે પણ ફેલાય છે. હવે સ્ટ્રક્ચરલ એટલે સમજો કે નોર્મલી ફુગાવામાં આપણે બે વસ્તુ જોઈએ છે કે ભાઈ માંગ વધી જાય તો માંગ પ્રેરિત ફુગાવો આપણે જોઈએ અને આપણી સામે એટલો સપ્લાય ન હોય એ વસ્તુનો તો ફુગાવો થાય. પરંતુ આ ફુગાવાની અંદર એવું થશે કે અર્થવ્યવસ્થાની અંદર નાણાકીય નીતિની અંદર ચેન્જ, નાણાકીય નીતિને કારણે ફુગાવો ફેલાય છે. હવે આ હું તમને આનું એક્ઝામ્પલ આપું તો કઈ રીતે, તો તમે સપોઝ સમજો કે સપોઝ મેં 1000 રૂપિયા બેંકમાં ડિપોઝિટ કરે તો હવે બેંક પોતાની પાસે ડિપોઝિટ પૈસા 1000 નહીં રાખે તો એને કોઈ પણ વસ્તુમાં વધારો થશે નહીં. એ શું કરશે, સીઆરઆર અને એસએલઆર આ બંને વસ્તુ કટ કરી, એટલે સપોઝ એમ સમજો કે 900 રૂપીસ વધ્યા તો આ સરકાર આ બેંક શું કરશે, તો આ નોર્મલી બેંકનું કામ છે. તો આજે 900 રૂપિયા જે છે એ સરકાર જે છે એ અત્યારે 900, હવે સરકાર એવું કરે કે હવે જે 950 રૂપિયા લોન તરીકે આપે એવી નાણાકીય નીતિ બનાવે તો ઓટોમેટિક નાણાંનો પ્રવાહ વધી જાય સરકારની નીતિને કારણે અથવા તો નાણાકીય નીતિને કારણે. તો હું એમ કહીશ કે ભાઈ સંરચનાત્મક ફુગાવો છે. ફોર એક્ઝામ્પલ સીઆરઆર અને એસએલઆર નો દર છે એ ડિક્રીઝ કરી. હવે આ વસ્તુ ક્યારે થઈ ગઈ, તો કે જેવું કોરોના જે કમ્પ્લીટ થયું અને કોરોના કાળ કમ્પ્લીટ થયો તો બધાના ઇન્ટરેસ્ટ રેટ બહુ ઓછા થઈ,
એટલે માર્કેટની અંદર જે છે એ નાણાંનો પ્રવાહ વધી જાય છે નાણાકીય નીતિને કારણે, તો પણ ફુગાવાની પરિસ્થિતિનું આ કરવામાં આવે છે. અને આ જે સિદ્ધાંત આપેલું છે એને કહેવાય છે ગુનાર મિલન. આ વ્યક્તિએ આ ફુગાવાની નામ આપેલું છે. અને આ શેના કારણે થાય છે તો કે અર્થવ્યવસ્થાની સંરચનાને ઉત્પન્ન થયેલા અસંતુલનના કારણે જે ફુગાવો ઉત્પન્ન થાય છે એને કહેવાય છે સંરચનાત્મક ફુગાવો. આને જાણી જોઈને આપણે કરવો જ પડશે. સરકાર જેથી કરીને માર્કેટની અંદર લોકો છે ઇન્વેસ્ટમેન્ટ કરે. નેક્સ્ટ આપણે જોવાનું છે કે આપણે બધી વસ્તુ જે ફુગાવાના ટાયર્સ હવે આપણે ફુગાવાની ગણતરી કેવી રીતે કરીશું? તો ફુગાવાની ગણતરી કરવા માટે સૌથી પહેલા ભારતની અંદર WPI એટલે કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ જથ્થાબંધ ભાવ સૂચકાંક, બરાબર, આ રીતે આપણે જે છે એ ગણીએ છીએ. અને આ કોના અંતર્ગત આવે છે તો કે ઉદ્યોગ મંત્રાલયના અંતર્ગત. ઉદ્યોગ મંત્રાલય છે એ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ની અંદર કરે છે. અને આની અંદર પણ સાંખ્યિકી વિભાગ બે વસ્તુ કરે છે. એક કરે છે શહેરી એટલે કે અર્બન, અને એક કરે છે ગ્રામીણ, અને એક કરે છે સંયુક્ત. જેથી કરીને અમુક તમે સમજો કે ગામડાની ગ્રામીણની અંદર તમને ઘર મળી જો, એ બહુ કોમન વાત છે. ગ્રામીણમાં બધા પાસે ઘરની સુવિધા આવાસ હશે, પણ શહેરીની અંદર ઘર મળવા માટે ગવર્મેન્ટે આવાસ યોજના ચલાવી અને એ લોકોને પ્રોવાઈડ કરવા પડશે. પછી અહીં જે છે એ ખાદ્ય ચીજ વસ્તુ બહુ સસ્તી હતી, લાઈક શાકભાજી છે, દૂધ છે, આ વસ્તુ ત્યાં જ પ્રોડક્શન થાય છે એટલે બહુ સસ્તું હતું. તો એમાં એને પ્રોબ્લેમ નહીં થાય. જ્યારે શહેરીની અંદર એનું પણ કાઉન્ટિંગ કરવામાં આવે છે. તો સરકાર એવી રીતે જે છે એ કરે છે. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન એટલે કે કેન્દ્રીય સાંખ્યિકી કાર્યાલય, કેન્દ્રીય સાંખ્યિકી કાર્યાલય તમારા આ આંકડાઓને રજૂ કરે છે, બરાબર. હવે ફુગાવાના સૂચકાંકો કયા કયા છે? તો ફુગાવાના સૂચકાંકની અંદર તમે જુઓ તો એક સૌથી પહેલું છે જથ્થાબંધ ભાવ સૂચકાંક. મેં તમને સમજાવ્યું એ રીતે કે કઈ રીતે આપણે કરીએ છીએ. તો હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ, આની ગણતરીમાં શું હોય છે તો કે જ્યારે વેપારી છે એ માલ કોની પાસેથી લેશે તો જે તે તમારી એપીએમસી છે એટલે કે માર્કેટિંગ એની પાસેથી. તો કોઈ પણ પ્રોડક્શન કરનાર છે એ પછી પ્રોડક્શન કરનાર કોઈ મેન્યુફેક્ચરિંગ હોય અથવા તો માર્કેટિંગ યાર્ડની અંદર જે બેઝિક નેસેસિટી વાળી વસ્તુ આવે છે અનાજ ને એ બધું, તો અનાજ, ફૂડ ગ્રેન્સ, આ બધી વસ્તુ જ્યારે આ લે છે ત્યારે અહીંયાથી ભાવ જે હોય એનું પ્લસ કરી અને એપીએમસી માં આવશે, કારણ કે એનો ગોડાઉનનો ખર્ચો આ તે ગુડા, અને આ એપીએમસી માં જે પ્રાઇસ હશે એ પ્રાઇસે વેપારી લેશે. તો અહીંયા કેટલા રૂપિયાનો ભાવ છે એ હું જયારે ફાઇન્ડ આઉટ કરું છું ત્યારે મારે એવું કહેવામાં આવે છે કે ભાઈ કેટલો ભાવ વધારે આ ગણતરી કરું એને મારે જથ્થાબંધ ભાવ સૂચકાંક કે શું માનો થશે જો તો કે WPI ગણતરી જથ્થાબંધ બજારમાં ઉત્પાદકો અને મોટા વેપારીઓ દ્વારા કરવામાં આવેલી ચૂકવણીને આધારે જે ભાવ નક્કી કરવામાં આવે છે એને આપણે કહેશું હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. અને આનું જે માહિતીનું સંકલન છે ભાવ સૂચનો એ ઉદ્યોગ મંત્રાલય કરશે. કોણ કરશે તો કે ઉદ્યોગ મંત્રાલય, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય આનું કલેક્શન કરશે. અને આને કોણ બાર કોણ પાડશે આના આંકડા તો કે CSO, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, કેન્દ્રીય સાંખ્યિકી વિભાગ. અને આની શરૂઆત થઈ હતી ભારતની અંદર 10 જાન્યુઆરી 1942 ના અંદર હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ગણવાની શરૂઆત ત્યારથી થઈ હતી.
અને એમાં કેટલી કેટલી વસ્તુઓ છે, વસ્તુઓ અને સેવાઓ કેટલી કેટલી છે, એનું જે બાસ્કેટ છે એ બાસ્કેટ નક્કી કરશે ડોક્ટર સુમેત્રી ચૌધરીની જે કમિટીએ બનાવેલું છે. બાસ્કેટ મતલબ હું તમને શું કહેવા માંગુ તો કે 697 વસ્તુનો ભાવ જોવા મળશે કે ભાઈ ઈંધણ છે, પછી ખાદ્ય વસ્તુઓ છે, તો ખાદ્ય વસ્તુના બધી જ વસ્તુઓમાં અનાજ છે, પછી કઠોળ છે, પછી સોયાબીન છે, મતલબ જેટલા બી તેલીય વસ્તુ છે એ છે, પછી લક્ઝરિયસ આઇટમ છે. તો એવી રીતે ટોટલ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સમાં 697 વસ્તુઓની ટોકરી લઈ અને એના ભાવને આધારે આપણે લેવાનું છે. હવે એક વસ્તુ યાદ રાખજો, આની અંદર આપણે સેવા ક્ષેત્ર એટલે કે સર્વિસને ઇન્ક્લુડ કરેલું નથી, બરાબર છે? અને આ બધાને ભાવ આપેલો છે. એના પછી છે ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક, મતલબ કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. હવે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ની અંદર આનાથી આપણને એ ખબર પડશે કે ભાઈ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ની અંદર જે શિક્ષણ છે, સંચાર વ્યવસ્થા છે, મતલબ કોમ્યુનિકેશન પર મતલબ કેટલો ખર્ચ થાય છે, પરિવહન કેટલું છે, મનોરંજનની પ્રાઇસ કેટલી છે, તો આ બધી જ ખાણીપીણીમાં જ તમે રેસ્ટોરન્ટમાં જાઓ છો, આ બધી વસ્તુના ભાવનો જો સૂચકાંક હું કરું છું ત્યારે મને મળે છે ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક. CPI મતલબ કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, CPI એ ગ્રાહકો દ્વારા ખરીદવામાં આવેલી વસ્તુઓ અને સેવાઓની સરેરાશને માપવા માટે જે સૂચકાંક ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે એને CPI કહેવામાં આવે છે. યાદ રાખજો, આની અંદર વસ્તુઓ અને સેવાઓ બંનેનો સમાવેશ થાય છે, જેની જ્યારે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સની અંદર બંનેનો સમાવેશ થતો ના હતો. તો એ વસ્તુ તમે ધ્યાન રાખજો. હવે આના પછી આપણે એક વસ્તુ એ સમજવાની છે કે ભાઈ ઔદ્યોગિક શ્રમિક, પછી શહેરી નોન મેન્યુઅલ કર્મચારી, પછી કૃષિ શ્રમિક અને ગ્રામીણ શ્રમિક. આને મેં શું કારણે લીધું છે? તો આને એટલા માટે લીધું છે કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ વર્કર છે, તો આ CPI જે છે એને ટોટલ 4 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. કે સૌથી પહેલા આપણે જોવાનું છે ઔદ્યોગિક શ્રમિક. કે ઔદ્યોગિક શ્રમિકની અંદર CPI ના બાસ્કેટની અંદર ટોટલ 370 વસ્તુ મૂકવામાં આવે છે અને જેનું આધાર વર્ષ છે 2001. 2001 ની પ્રાઇસ અને 2024 આ બંનેની કમ્પેરિઝનની અંદર આ ઔદ્યોગિક શ્રમિક છે, મતલબ એનું મહેનતાણ કેટલું છે એને ધ્યાનમાં રાખી અને આપણે કાઉન્ટ કરીએ છીએ. આની અંદર CPI ને આ સૂચકાંક સરકારી કર્મચારીઓ, બેંક અને ભારતીય દૂતાવાસમાં કામ કરવા વાળા સિવાય માટે હોય છે. મતલબ સરકારી કર્મચારીઓ માટે આ ઇમ્પોર્ટન્ટ નથી. એને કેમ કે ઔદ્યોગિક શ્રમિક છે તો એની સેલેરી અથવા એની ઇન્ક્લુડ કરવામાં આવતું નથી. ઓનલી ફોર ઔદ્યોગિક શ્રમિક. એટલે ખબર પડશે કે ભાઈ કન્ઝ્યુમરની અંદર આને આપણે ધ્યાનમાં રાખી અને પગારનું પુનઃ નિરીક્ષણ કરી શકે, જેથી કરીને સરકારને ખબર પડે કે ભાઈ મારે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ લો બનાવવા છે તો મારે શ્રમિકો માટે કયા કયા ટાઈપની ફેસિલિટી પ્રોવાઈડ કરવી પડે. એના પછી છે શહેરી નોન મેન્યુઅલ કર્મચારી, એટલે કે જે MSME વાળી છે એ. તો આની અંદર ટોટલ બાસ્કેટમાં 146 થી લઈ અને 365 વસ્તુઓને શામેલ કરેલ છે. અને ટોટલ 59 કેન્દ્રો છે, જેની અંદર આ નોન મેન્યુઅલ લોકો છે એ કર્મચારી જે છે એનું ધ્યાનમાં લેવામાં આવે છે. અને આને જે છે એનું આધાર વર્ષ છે 1984-85 ના ધ્યાનમાં લઈ અને આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ. એના પછી છે કૃષિ શ્રમિક એટલે કે એગ્રીકલ્ચર લેબર. એની અંદર કૃષિ મજૂરોને ન્યૂનતમ મજૂરીનું સંશોધન કરવા માટે સૂચકાંકનો પ્રયોગ કરવામાં આવે છે. મતલબ લિટરલી તમે જોવો કે આ લોકોને જોઈ અને પૂછવામાં આવે છે કે ભાઈ તમારે કેટલી કેટલી વસ્તુઓની જરૂરિયાત છે અને આના બેઝ ઉપર સરકાર પોતાનો બેઝ આટલી સેલેરી તો આપવી જ પડશે એ નક્કી કરે
છે અને આ બાસ્કેટની અંદર ટોટલ 260 વસ્તુઓનો સમાવેશ થાય છે. એના પછી છે ગ્રામીણ શ્રમિક. ગ્રામીણ ક્ષેત્રના મજૂરો માટે આ સૂચકાંકનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જેનું આધાર વર્ષ 1986 અને 87 છે. આ બાસ્કેટમાં ટોટલ 260 વસ્તુઓ છે. એની અંદર તમને ખબર પડશે કે ભાઈ આ બધું જે છે 260 વસ્તુ છે અને આ બધી જ વસ્તુ જે છે ઔદ્યોગિક સૂચકાંક, કૃષિ શ્રમિક અને ગ્રામીણ આ બધું લેબર બ્યુરો, શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા આની જાહેરાત કરવામાં આવે છે, જેથી ખબર પડશે કે ભાઈ કયા સેક્ટરની અંદર કેટલો વધારો કરવો જોશે, જેથી કરીને મને ખબર પડે. એના પછી છે ઉત્પાદક ભાવ સૂચકાંક, મતલબ જે ઉત્પાદકની અંદર જે કોસ્ટમાં વધારો થાય છે કે નહીં ઈ ચેક કરવાનું કે ભાઈ બેઝિક જ્યારે કોઈ પણ વ્યક્તિ પ્રોડક્શન કરે છે એ પ્રોડક્શન કોસ્ટ કેવી રીતે છે એના ઉપર જે આપણે ફુગાવો કરવામાં આવે છે, ફુગાવો ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે, એને કહે છે પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ. ઉત્પાદનની કિંમત ઉત્પાદનના પરિપ્રેક્ષ્યમાં બદલાતી રહે છે. આનું મૂલ્યાંકન કરવાને આપણે પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ કહેવામાં આવે છે. અને જ્યારે સીપીઆઈ મૂલ્ય ઉપભોક્તા અને ખરીદદારના સંદર્ભથી બદલાય છે. યાદ રાખજો, સ્થાનિક કે ઘરેલું ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત કરાતા વસ્તુઓ અને સેવાઓની વેચાણ કિંમતમાં થતા સરેરાશ ફેરફારને આ સૂચકાંક દ્વારા માપવામાં આવે છે. જો સ્થાનિક અને જે ઘરેલું ઉત્પાદકો છે એની અંદર જે કાંઈ પણ વસ્તુ અને સેવાની કિંમત માં કેટલો ફેરફાર થયો છે એની વેચાણ કિંમત કરી અને હું જે સૂચકાંક તૈયાર કરું છું એને કહેવામાં આવે છે ઉત્પાદક ભાવ સૂચકાંક. અને આની જે છે એની આપણને આપેલી છે પીપીઆઈ હોવાનો ઉદ્દેશ આપણને આપેલો છે બીએન ગોલ્ડર સમિતિને ધ્યાનમાં લઈ અને આપણે આ ઇન્ડેક્સની ગણતરી કરીએ છીએ. નેક્સ્ટ આપણે જોવાની છે ફુગાવાની રેન્જ. યોગ્ય રેન્જ શું હશે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો એની યોગ્ય રેન્જની અંદર મેં તમને કીધું હવે +or -4 જે છે એ આપણે રેન્જને ધ્યાનમાં રાખવાની છે. +or -4 બેનો વધારો ઘટાડો થતો હશે. હવે એમાં સૌથી પહેલા આપણે સમજવાનું છે વ્યાપાર ચક્ર. તો વ્યાપાર ચક્ર એટલે શું? તો કે ટ્રેડ સાયકલ સમજવાની છે આપણે. તો ટ્રેડ સાયકલમાં તમે સમજો સપોઝ કે આ હું એક બનાવું છું ડાયાગ્રામ. હવે આ તમારું જીડીપી છે, બરાબર? અને આ તમારું સમય છે વાય એક્સિસ, બરાબર? તો હંમેશા તમારી સૌથી પહેલા કોઈ પણ જેમ જેમ જીડીપી માં વધારો થશે એમ તેજી આવશે, પછી થોડીક સુસ્તી આવશે, સુસ્તી આવ્યા પછી મંદી આવશે, વળી પાછો થોડોક સુધાર થશે, વળી પાછી તેજી આવશે, વળી પાછી થોડીક સુસ્તી આવશે, વળી પાછી મંદી આવશે, વળી પાછી સુસ્તી થશે. આજે આખું થાય છે અને અહીંયા હું એક એ બનાવું છું. આ તમારી વાસ્તવિક જીડીપી છે. શું છે? વાસ્તવિક જીડીપી. જેનાથી તમને ખબર પડશે કે સૌથી પહેલી સિચ્યુએશનમાં તમારું જેમ વધશે એમ તેજી, પછી થોડીક સુસ્તી, વળી પાછી મંદી આવી જશે, વળી પાછી શું થશે? તેજ સુધાર થશે, વળી પાછી તેજી આવશે, વળી પાછી સુસ્તી આવશે. એ રીતે જે કાંઈ પણ આપણી સાયકલ બને છે, બૂમ તેજી મતલબ બૂમ, મંદી મતલબ ડિપ્રેશન, સુસ્તી મતલબ સ્લોડાઉન અને સુધાર મતલબ રિકવર. અને આ જે આખી પરિસ્થિતિ છે એને આપણે કહેવામાં આવે છે વ્યાપાર ચક્ર. નોર્મલી આપણે ફાઇન્ડ આઉટ નહોતા કરતા, પણ આ જે છે એ આપણને અર્થવ્યવસ્થામાં કેન્સે
સૌથી પહેલા અર્થશાસ્ત્રી જે મહામંદી પૂર્વે એને આ વસ્તુને ધ્યાનમાં રાખી અને અર્થવ્યવસ્થા જાતે જ પોતાની રીતે સાજી થઈ જાય છે, પોતે જે સક્ષમ છે એવું એને કીધું હતું અને આ જે છે અર્થવ્યવસ્થા પોતાનું સંતુલન જાતે કરી નાખે. તેજી આવશે, પછી ઓટોમેટિક પાછી તૂટતી આવશે, વળી પાછી મંદી આવી જશે, વળી પાછી સુધાર થશે. તો આ આખું વ્યાપાર ચક્ર ચાલે છે. આર્થિક ગતિવિધિઓનું જે વધઘટનું સ્તર છે એને આપણે વ્યાપાર ચક્ર કહેવામાં આવે છે. તેજી એટલે મેં તમને સમજાવ્યું કે ભાઈ અર્થવ્યવસ્થાની ગતિવિધિઓમાં ઓછી થવાને કારણે આપૂર્તિની અપેક્ષા માંગ વધારે થાય. એમાં શું હોય? સપ્લાય કરતા માંગ વધારે હોય તો એને શું કહીશું? તેજી. અને કિંમતોમાં પણ વધારો હશે જેનાથી વેપારીઓને લાભ થશે. જ્યારે તેજી આવશે ત્યારે ઇન્વેસ્ટર બહુ જોરદાર આવે. બરાબર. એના પછી છે સુસ્તી અથવા સ્લોડાઉન. જ્યારે માંગ ઘટવા લાગે છે અને કિંમતો પણ ઉત્પાદનની કિંમતો પણ ઘટવા લાગે છે અને ફુગાવાનો દર પણ ઘટે છે તો એને સુસ્તી અથવા સ્લોડાઉન કહેવાય છે. એના પછી છે મંદી. જ્યારે કોઈ પણ દેશની અર્થવ્યવસ્થામાં સતત 2 મહિના સુધી ઋણાત્મક વિકાસ જોવા મળે છે, ઋણાત્મક વિકાસ જોવા મળે તો એ વિકાસ દરને આપણે મંદી કહીએ છીએ. સતત 2 મહિના સુધી જો ઋણાત્મક વિકાસ દર જોવા મળે, માઇનસમાં જ્યારે -5, -4 જ્યારે ઋણાત્મક વિકાસ દર જોવા મળે સતત 2 મહિના ત્યાં તો મંદીની પરિસ્થિતિ છે એવું કહેવામાં આવે છે. પછી ડૂબવું મતલબ કે ડ્રોલિંગ. આ વેપારની એવી પરિસ્થિતિ છે જેમાં વેપાર ચક્રમાં વિભિન્ન રાજકોષીય અને નાણાકીય ઉપાયો દ્વારા વેપારની ગતિવિધિઓના ઘટાડાને સમાપ્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ સુધારાની અવસ્થા માટે સંક્રમણ સમય હોય છે. રાજકોષીય નીતિ દ્વારા અને નાણાકીય નીતિ દ્વારા જે રિપેર કરવામાં આવે છે આપણી અર્થવ્યવસ્થાને એને આપણે કહેવાનું છે ડૂબવું. હવે સમજો આ પરિસ્થિતિ ક્યારે? કોરોના સમયમાં ત્યારે સરકારે આત્મનિર્ભર પેકેજ આપ્યા હતા. પછી એ તમને નાણાકીય નીતિના ક્લિયર છે એને આપી દીધું છે, એને બહુ ઘટાડી દીધા છે. તો આ ત્યારે પરિસ્થિતિ આપણી ડૂબવા ઉપર હતી. એના પછી જે સુધાર અથવા પુનરુદ્ધાર ધીમે ધીમે જે મંદીથી તેજી તરફ જાય છે, મંદીથી તેજી તરફ જ્યારે અર્થવ્યવસ્થા જવા લાગે છે તો એને સુધાર કહેવામાં આવે છે. પછી છે ઉછાળો, બૂમ. હાઈલી બધી જ અર્થવ્યવસ્થામાં બહુ આર્થિક ગતિવિધિઓને તેજી પ્રદાન કરે છે. આમાં ઉચ્ચ પ્રકારની ઉચ્ચ માંગ, નિમ્ન બેરોજગારી હોય છે, ઉચ્ચ મોંઘો ફુગાવાનો દર હોય છે, જેને ઉછાળની અર્થવ્યવસ્થા કહેવામાં આવે. ઇન્ફ્લેશનની અંદર આખો લેક્ચર જોજો અને બેઝિક માહિતી મેં તમને બધી આપેલી છે. કદાચ તમારે ક્લાસ 1 માટે જોવું પડે તો પણ તમારે આ ઇનફ છે, કારણ કે મેં બધું જ લેવાની ટ્રાય કરી છે. પૂરો લેક્ચર જોજો. થેન્ક યુ સો મચ.